ભરૂચ જિલ્લાના રાજવાડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ। આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા પીડબ્લ્યુ ગ્રાઉન્ડ રાજવાડી ખાતે ગુજરાત સરકારના સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી હર્ષોલ્લાસભેર થઈ હતી। આ ઉજવણીના પ્રારંભે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને મહાનુભાવે રાજવાડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવી પરંપરાગત વાદ્ય રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સાથે રેલીમાં જોડાયા હતા। આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યારે કાર્યક્રમના સ્થળે દીપ પ્રાગટ્ય કરી પ્રકૃતિના દેવી યાહામોગી માતા અને ભગવાન બિરસા મુંડાનું પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજન અર્ચન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદાર સુશ્રી નિશાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણીને સૌને શુભકામનાઓ પાઠવી પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં મંચસ્થ પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓને પ્રાકૃતિક સંસ્કૃતિને પૂજતું વારલી પેઇન્ટિંગ અને ભગવાન બિરસા મુંડાની વાંસમાંથી બનાવેલી પ્રતિકૃતિ અને તીર કામઠું આપી આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું।